વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગેમિંગ ઇન્ડસ્ટ્રી, કન્ટેન્ટ ક્રિએશન, ઈ-સ્પોર્ટ્સ અને ગેમ ડેવલપમેન્ટ વિશે વાતચીત કરવા માટે દેશમાંથી કુલ 7 ગેમર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં ભુજના તીર્થ મહેતાને પણ તક મળી હતી. આ મીટિંગમાં વિવિધ વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ક્ષેત્રના પડકારો તેમજ કયા પ્રકારના સુધારાઓ કરી શકાય છે તે અંગે વડાપ્રધાન સાથે રસપ્રદ ચર્ચા કરાઈ હતી. તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નિષ્ણાતોને બોલાવી તેમની સાથે સ્પોર્ટ્સના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. બાદમાં એક નાનું ગેમિંગ સેશન યોજવામાં આવ્યું હતું, જેમાં નરેન્દ્ર મોદી પણ વિવિધ રમતો રમવા માટે ગેમર સાથે જોડાયા હતા. વડાપ્રધાન સાથેની મુલાકાત અને ચર્ચા વિચારણામાં સામેલ થવાની તક ભુજના યુવાન તીર્થ મહેતાને મળી હતી. તીર્થને મળેલ આ તક તેના પરિવાર, કચ્છ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની હતી. તીર્થે જણાવ્યું હતું કે ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટ અનુસાર સમગ્ર ભારતમાંથી 7 જેટલા ગેમર, કન્ટેન્ટ ક્રિએટર અને એથ્લીટને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મને પણ આમંત્રણ મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલ મીટિંગમાં ગેમિંગ અને તેના ડેવલપમેન્ટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મારું નામ તીર્થ હિરેનભાઈ મહેતા છે. હું ભુજ, કચ્છ, ગુજરાતથી છું. પીએમ સરને મળવા માટે મારી સાથે બીજા 6 ગેમર્સને, એથ્લીટ્સને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને ત્યાં અમે ગેમિંગ ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડિયાની એના વિશે કમ્પ્લીટ ડિસ્કશન કર્યું હતું. અમારા ચેલેન્જીસ, જર્ની અમે શેર કર્યા હતા અને આગળ કેવી રીતે વધવું એ ડિસ્કસ કર્યું હતું. ઓનલાઈન ગેમિંગ હું 2010થી રમી જ રહ્યો છું અને 2014થી મારી જે મેઇન ગેમ છે હાર્ટસ્ટોન, એમાં હું કમ્પ્લીટ કરી રહ્યો છું. અને પીએમ સર સાથે મળીને અમારું ગેમિંગનું પેશન શેર કરવાની બહુ જ મજા આવી, કારણ કે એમની અવરાજ એવી છે કે આપણે એકદમ ઘણું બધું શીખવા મળે છે એમના પાસેથી. પીએમ સર સાથે અમે મેઇનલી આખી જે ગેમ ઇન્ડસ્ટ્રી છે, જેમાં ગેમિંગ, ગેમ ડેવલપમેન્ટ, કોમ્પિટિટિવ ગેમિંગ એટલે કે ઈ સ્પોર્ટ્સ અને કન્ટેન્ટ ક્રિએશન, એ બધા વિશે અમે ચર્ચા કરી હતી. આ ઇન્ડસ્ટ્રીને આખું વધારવા માટે પીએમ સરે પણ એ જાણવા ઈચ્છ્યું હતું કે ગવર્મેન્ટ તરફથી કયા પ્રયાસો થઈ શકે છે, કે કઈ રીતે અવેરનેસ આપણે વધારી શકીએ છીએ. તો આ બધી બાબતે પણ ચર્ચા કરી હતી. મેઇન તો એ જ હતું કે પીએમ સરને જે કરંટ ટ્રેન્ડ છે, જે ગેમિંગનો એક ટ્રેન્ડ છે, જે યુથસ્ટર્સ જેમાં આટલા બધા ઇન્ક્લુડેડ છે, તો એમને એના વિશે જાણવું હતું, કારણ કે એમને પણ કહ્યું કે એમના માટે આ એક નવી દુનિયા છે, તો એમને આ દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવું હતું. આજે મારો સન તીર્થ માનનીય યશસ્વી આપણા મોદી સાહેબને જ્યારે મળવા ગયેલો અને ઈ સ્પોર્ટ્સ અને ઈ ગેમ વિશે જ્યારે એ પોતાની એની વાતો રજૂ કરી, ત્યારે અમને તથા અમારા પરિવારને અને અમારા જ્ઞાતિજનોને બહુ જ એક હર્ષની લાગણી અને એક ખુશીનો માહોલ છે. લગભગ એ 2010થી આ ગેમિંગમાં હતો અને 2014 પછી એ હાર્ટસ્ટોન ગેમમાં એકદમ ઇન્વોલ્વ થઈ ગયો અને જાકર્તાને પણ એમાં પણ એ રમવા ગયો અને એમાં પણ એણે મોટા મોટા પ્રાઇઝો જીતેલા હતા. ત્યારબાદ 2018માં એમણે એશિયન ગેમ્સમાં હાર્ટસ્ટોનમાં ઇન્ડિયા તરફથી બ્રોન્ઝ મેડલ જીત્યું અને ત્યારે એમ થયું કે ના, એ ભણવાની અને એજ્યુકેશનની સાથે સાથે ગેમ રમે છે, તો એમાં પણ અમારે સપોર્ટ કરવો જોઈએ.